એક વખત શ્રીજી મહારાજ જીણાભાઈના આગ્રહને વશ જૂનાગઢ પધાર્યા હતા. નગરમાં શ્રીહરિ અનંત ઐશ્વર્ય કરતા થકા પોતાનો પ્રતાપ જણાવીને મુમુક્ષુઓને નિશ્ચય કરાવતા હતા. એક દિવસ ગામના નાગર શેઠ રૂપશંકરની મા પાંચીબાઈએ મનમાં એવો સંકલ્પ કર્યો કે આ સ્વામિનારાયણને લોકમાં સૌ ભગવાન કહે છે, પણ જો મારા ઘરે આવતીકાલે બપોર ટાણે વણ કહીએ જમવા પધારે ને હારે હારે નવું ઉનામણું, નવી ત્રાંબાકુંડી ને પટારામાં પડેલું નવું પિત્તાંબર માંગે ને હું કહું એટલું જમે ને પછી જમીને મારી પાસેથી સોનાનો વેઢ માંગે તો જ એ ભગવાન સાચા માનું. આમ વાત પાંચીબાઈએ એના હેતવાળી એક બીજી બાઈને કહી. એટલે બાઈએ પૂછ્યું કે તો હું પણ કાંઈક એવો જ સંકલ્પ કરું. એમ વિચારીને એણે પણ મનમાં વિચાર્યું જે એ સ્વામિનારાયણ જ્યારે નાગર પાંચીબાઈની ઘરે જમવા પધારે ત્યારે હું બજારમાં મારા ઘરે ખડકીને સાંકળ વાસીને દૂધનો કટોરો ભરીને ઊભી રહું ને જ્યારે બજારે નીકળે ત્યારે વણ કહીએ મારી ખડકીને ખખડાવીને મારી પાસે દૂધનો કટોરો માંગીને ત્યાં જ ઊભા ઊભા પીને તારા ઘેરે જમવા પધારે તો જ હું એને ભગવાન માનું. સર્વ સુજાણ શ્રીહરિ તો બધું અંતર્યામીપણે જાણતા હતા. બીજે દિવસે સવાર પડી એટલે નિત્યક્રમ પતાવીને બેઠા. મૂળજી બ્રહ્મચારી રસોઈ કરવા સારું તપેલીને કંટેવાળો કરવાની તૈયારી કરતા હતા. એ વખતે શ્રીહરિ મૂળજી બ્રહ્મચારીને કહે કે બ્રહ્મચારી, આજ કંટેવાળો કરવા રહેવા દો, આજ તો આપણે ગામમાં જમવા જવાનું છે. આ સાંભળીને બ્રહ્મચારી બોલ્યા કે મહારાજ, આજ તો કોઈ મને તમારા થાળ સારું જમવાનું નોતરું દેવા આવ્યું જ નથી, તો બપોરે જમવા તો જોશે ને. ત્યારે મહારાજ કહે કે ગઈકાલે રાત્રે જ નોતરું આવી ગયું છે, તમે અમારા સાથે આવજો, અમે તમને એ ઘર બતાવીશું. શ્રીહરિને વિશે અતિ વિશ્વાસુ એવા બ્રહ્મચારી તો તુરત જ તપેલી વગેરે એક બાજુ મૂકીને બીજી સેવામાં લાગી ગયા. ચડતે બપોરે શ્રીહરિ કહે ચાલો બ્રહ્મચારી, હવે જમવા ટાણું થઈ ગયું, મેં ઘર ભાળ્યું છે એટલે મારા પાછળ ચાલો. એમ કહીને પોતે આગળ ચાલ્યા, બ્રહ્મચારી પાછળ ચાલ્યા. રોજ તો બ્રહ્મચારીને ખબર હોય એટલે એ ઘર બતાવવા આગળ ચાલે, પણ આજ તો શ્રીહરિ એમને કાંઈક અલગ જ ઘરે લઈ આવ્યા. પાંચીબાઈના ઘરે જતા રસ્તામાં પેલી ડોશી પણ એના સંકલ્પ પ્રમાણે દૂધનો લોટો ભરીને માલિકોરે સાકર નાખીને પોતાના ઘરની ખડકી બંધ કરીને સાંકળ દઈને ફળિયામાં ઊભી હતી. શ્રીહરિએ ડોશીની ખડકી ખખડાવીને સાદ કર્યો કે ડોશીમાં, ખડકી ઉઘાડો અને લાવો તારું દૂધ પીતો જાઓ. ત્યાંથી એ ડોશીની ખડકી ઉઘડાવીને દૂધ પીને મહારાજ ચાલ્યા ને પાંચીબાઈના ઘરે આવીને વણ કહીએ ઓસરીમાં આવીને ઢોલીએ બેઠા. મહારાજ કહે કે 10 વાગ્યા કે નહીં, નવું ઉનામણું લાવો, નવી ત્રાંબાકુંડીમાં પાણી ઊનું મેલો ને પટારામાંથી નવું પિત્તાંબર કાઢો, અમે હમણાં નાહીને પહેરીશું. એમ કહીને નવી તાંબાકુંડીએ નાહીને નવું પિત્તાંબર પહેરીને જમવા બેઠા. પાંચીબાઈ પીરસવા લાગ્યા એટલે થોડુંક જમીને ઊભા થવા લાગ્યા. ત્યારે પાંચીબાઈએ આગ્રહ કર્યો તો મહારાજે એમના સંકલ્પને પૂરા કરવા એમને બોલ્યા કે અમે તો બધું જમી જઈએ, પણ જે પટારામાં 100 રૂપિયાનો સોનાનો વેઢ પીડ્યો છે એ આપો તો બધું જમીએ. પાંચીબાઈ ઉઠ્યા અને પટારામાંથી નવો 100 રૂપિયાની કિંમતનો સોનાનો વેઢ લાવીને મહારાજને પહેરાવ્યો. પાંચીબાઈના મનના તમામ સંકલ્પ પૂર્ણ કરીને શ્રીહરિ જમવા બેઠા અને એમના ભાવને પૂર્ણ કરતા ધીમે ધીમે ખૂબ જીમ્યા. આમ પાંચીબેનને પોતાના ભગવાનપણાનો પૂર્ણ નિશ્ચય કરાવ્યો. જમીને ઢોલીએ વિરાજતી વખતે મહારાજ બોલ્યા કે પાંચીબાઈ કાંઈક વર માગો, આજ તો તમે અમને જમાડ્યા છે તો અમે તમારી ઉપર ખૂબ રાજી થયા છીએ. ત્યારે પાંચીબાઈ બોલ્યા કે મહારાજ, આજ તમે મારા મનના સંકલ્પો પૂર્ણ કરીને તમારી ઓળખાણ કરાવી છે. હવે આ નિશ્ચય અખંડ અમારા અંતરમાં રહે એવી કૃપા કરજો. મહારાજ, એક બીજી અરજ છે કે મારા 4 દીકરાઓ મૃત્યુ પામ્યા છે, એ તમારા ધામમાં જાય એવી કૃપા કરજો. શ્રીજી મહારાજ મંદ મંદ હસતા થકા બોલ્યા કે આજ તો અમે તમને વર આપીએ છીએ કે તમારા 4 તો શું 21 પેઢીનું અમે કલ્યાણ કરશું. એમ કહીને શ્રીજી મહારાજે અતિ પ્રસન્ન થઈને પાંચીબાઈને વર દીધો. આમ બેઉ બાઈઓને શ્રીહરિ ભગવાનપણાનો નિશ્ચય કરાવીને જમીને થોડી વાર પરત પોતાના ઉતારે પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદ્ગુરુ શ્રી અક્ષરાનંદ બ્રહ્મચારીની વાતોમાંથી.